ફ્રેન્ડ્સ, આ ચોળાફળીનો લોટ છે. ત્યાં ચોળાફળી બની રહી. ત્યારબાદ આવી રીતના પીસીસ કરી લેવાના ચોળાફળીના. પેલા રોટલો વણી લેવાનો. ત્યારબાદ અમે પીસીસ કરી લીધા છે. અત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધું. તમે જોઈ શકો છો આ પીસીસ થઈ ગયા છે ચોળાફળીના. હોમમેડ ચોળાફળી રેડી થઈ ગઈ છે. આવી રીતના તમે જોઈ શકો છો. નાસ્તામાં કોબી મરચાંનો સંભારો વઘારવાનો છે. કોબી સમારી ગયેલી છે. આ મરચાં તળવા મૂકી દીધા છે. ત્યારબાદ પૂરી બનાવવાની છે. ફ્રેન્ડ્સ, આ સવારના નાસ્તામાં પૂરી અને કોબી મરચાંનો સંભારો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરી નાખી રહ્યા છીએ. સવારમાં પૂરીનો નાસ્તો છે. જોઈ શકો છો. જો ગરમા ગરમ પૂરી રેડી છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ આ સંભારો બી રેડી છે. હવે હલાવવાનું જ બાકી છે. હળદર, ખાંડ અને મીઠું એડ જોઈ શકો છો. આ સંભારો રેડી થઈ